Okay, friends, once again, welcome back and a very good evening to everybody. I hope you all are safe, your family members, your relative, your parents, your friends all are safe and you are enjoying this new era, this a new way of learning. મિત્રો લાસ્ટ લેક્ચર ખૂબ જ મહત્વનો હતો. લાસ્ટ લેક્ચરમાં આપણે એવું સમજ્યા હતા કે પદાર્થ સમય સાથે કેટલું ઝડપથી પોતાનું સ્થાન બદલે કેટલું ઝડપથી પોતાનું સ્થાન બદલે. મિત્રો મારો અવાજ બરાબર આવે છે? Yes, sir. Yes, sir. Yes, sir. ઓકે, તો મિત્રો તમારા મોબાઈલમાં જો કોઈ બીજી એપ્લિકેશન્સ ચાલુ હોય તો એને બંધ કરી દેજો, કદાચ જો અવાજ કપાતો હોય તો, અને એવી જગ્યાએ બેસજો કે ત્યાં ઇન્ટરનેટ બરાબર કનેક્શન આવતું હોય. ઓકે, તો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ખૂબ જ મહત્વની વાત કરી હતી. મેં તમને પદાર્થ સમય સાથે કેટલું ઝડપથી સ્થાન બદલાવે એને સરેરાશ ઝડપ અને કેટલું ઝડપથી ને કઈ દિશામાં સ્થાન બદલાવે એને સરેરાશ વેગ કહેવાય. પણ એ સમયગાળા માટેની અસર છે, એ સમગ્ર સમયગાળા માટેની અસર છે. પણ ક્ષણે ક્ષણે પદાર્થ કઈ રીતે પોતાનું સ્થાન બદલાવે છે, કેટલું ફટાફટ સ્થાન બદલાવે છે એ એનાથી ખબર ના પડે. તો એના માટે મિત્રો આપણે તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગની વાત કરી હતી. આપણે એવું પણ ભણ્યા હતા કે આપેલા સમયગાળામાં સરેરાશ ઝડપ ક્યાં તો સરેરાશ વેગ જેટલી અને કાં તો એનાથી વધારે જ હોય, પણ જે તે ક્ષણે તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગ સમાન જ હોય. જે તે ક્ષણે તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગ સમાન હોય. આપણે એવું પણ ભણ્યા હતા કે સરેરાશ વેગના સમીકરણમાં જો સમયગાળો ખૂબ જ નાનો લઈ લઈએ તો પછી એ સમયની બે અલગ અલગ ક્ષણ ના રહેતા એક જ ક્ષણ બની જાય. અને આવા સંજોગોમાં એ સરેરાશ વેગ તત્કાલીન વેગ બની જાય. તો મેથેમેટિકલી એવું આપણે સાબિત કર્યું હતું ગાણિતિક રીતે કે જો સરેરાશ, મિત્રો હું જે લખું છું એ તમને મોબાઈલના સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે? हाँ, sir. હા સર. મેથેમેટિકલી સરેરાશ વેગ એટલે સ્થાનનો ફેરફાર ભાગ્યા સમયગાળો ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી. પણ જો તત્કાલીન વેગ તમારે શોધવો હોય તો મેં તમને વાત કરી કે સરેરાશ વેગના સૂત્રમાં લિમિટ ડેલ્ટા સમયગાળો ખૂબ જ નાનો કરવો પડે. અને આવું કરવા જતા મેથ્સ તો એવું કહે છે કે આનું શું થઈ જશે? dx upon dt. dx upon dt થઈ જાય, અર્થાત સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન. તો મિત્રો આ સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન આ વિકલન કરવાથી કઈ રીતે આપણને વેગ મળે એ મેં તમને વિકલનના નિયમો પણ શીખવાડ્યા હતા અને થોડાક MCQ પણ આપણે સોલ્વ કર્યા હતા. અને વિકલનમાં આઈ થિંક તમને લોકોને માસ્ટરી પણ આવી ગઈ હશે, આઈ હોપ. એમ આઈ રાઈટ? સર વોઇસ નથી આવતો. અવાજ નથી આવતો મિત્રો? આવે છે સર. આવે છે, sir. ઉભા રહો, એક ટ્રાય કરીએ આપણે. એક જ મિનિટ. સર એક ડાઉટ છે. હા, એક મિનિટ, લેટ મી કમ્પ્લીટ. તત્વમ,
છે લો ઉપર ચાર્જર ઓકે ઓકે ચાલુ કરી દીધો ઇન્ટરનેટ 2 મિનિટમાં હાલ આવશે ઓકે ફ્રેન્ડ્સ, હવે આવે છે મારો અવાજ? જુઓ તો હા સર. હા સર સર. હવે ક્લિયર આવે છે અવાજ? હા હા સર. ઓકે ફાઇન. હા સર મિત્રો, ગાણિતિક રીતે ગાણિતિક ગાણિતિક રીતે સરેરાશ વેગ અને તત્કાલીન વેગ કઈ રીતે મળે એ ખબર પડી. અને મિત્રો, તમને યાદ છે ગ્રાફિકલ રીતે કઈ રીતે મળે? તો ગ્રાફમાં શું કરતા હતા આપણે? જો સ્થાન વર્સિસ સમયનો કોઈ આલેખ હોય, અલગ અલગ બિંદુઓને કનેક્ટ કરી લઈએ, બે અલગ અલગ બિંદુઓને કનેક્ટ કરી અને જો એ ગ્રાફ સ્પર્શક દોરવાનું. હા ના ખોટી વાત. તો આ રીતે બે અલગ અલગ આ રીતે જો શોધીએ આનો ઢાળ, તો આનો ઢાળ આપણને સરેરાશ વેગ આપે. પણ જો કોઈ પર્ટિક્યુલર બિંદુએ સ્પર્શક દોરીએ, કોઈ પર્ટિક્યુલર બિંદુએ જો સ્પર્શક દોરવામાં આવે તો એ સ્પર્શકનો ઢાળ શું આપશે મિત્રો? હા, તો એ સ્પર્શકનો ઢાળ તમને તત્કાલીન વેગ આપશે મિત્રો. ઓકે. સર, આ રેખાનો ઢાળ કઈ રીતે શોધી શકાય? હા, ઢાળ છે ને તો થીટા શોધીને, અહીંયા એક્સ અક્ષ સાથે જે ખૂણો બને ને મિત્રો, એ ખૂણો શોધી કાઢવાનો અને tan થીટા, ઢાળની વ્યાખ્યા યાદ છે ને, tan થીટા. તો રેખા દોરી અને એક્સ અક્ષ સાથે જે ખૂણો બને એ ખૂણો શોધી કાઢવાનો અને એક ખૂણો મળી જાય પછી tan થીટા કરવાનો. તો tan થીટા આપણને તત્કાલીન વેગ આપે જો સ્પર્શક હોય તો. ઇઝ ધેટ ક્લિયર? સર, તો રેખાનું મૂલ્ય અને રેખાનો ઢાળ અલગ વસ્તુ કહેવાય? રેખાનું મૂલ્ય એવું કોઈ શબ્દ હોતું જ નથી. રેખાનું મૂલ્ય એવો કોઈ શબ્દ જ નથી મેથ્સમાં. રેખાનું મૂલ્ય એવું કશું હોતું જ નથી. ઓકે સર. રેખાનો ઢાળ જ હોય, રેખાનું સૂત્ર હોય. મેથ્સમાં તમે ભણશો કે રેખાનું સમીકરણ y બરાબર mx પ્લસ c છે, એવું મેથ્સ વાળા તમને ભવિષ્યમાં ભણાવશે. એને રેખાનું સમીકરણ કહેવાય. પણ રેખાનું મૂલ્ય એવું કશું હોતું જ નથી. રેખાનો ઢાળ હોય. અને કઈ રીતે મળે? તો સિમ્પલ, એક્સ અક્ષ સાથે જ્યાં છેદે ત્યાં ખૂણો શોધી કાઢવાનો અને એ ખૂણો મળી જાય તો એને tan થીટા કરી દેવાનું, એટલે આ એનો ઢાળ થઈ ગયો. ઓકે ઓકે સર. ઓકે. તો મિત્રો, લાસ્ટ લેક્ચરમાં ગાણિતિક રીતે અને મેથેમેટિકલી બંને રીતે તત્કાલીન વેગ કઈ રીતે મળે એની વાત કરી. આપણે એવું પણ ભણ્યા કે જે તે ક્ષણે તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ સમાન જ હોય છે. સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ સમાન ના હોય. સરેરાશ ઝડપ ક્યાં તો સરેરાશ વેગ જેટલી અને ક્યાં તો એના કરતા વધારે જ હોય, પણ તત્કાલીન ઝડપ અને તત્કાલીન વેગ બધું સરખું જ કહેવાય. તો મિત્રો, આ બધી વાત કરી હતી. થોડા વિકલન પર આધારિત MCQ પણ ડિસ્કસ કર્યા હતા. પણ આજનો આપણો જે ટાર્ગેટ છે એ આખો પ્રવેગ પર છે. તો મિત્રો, આજના લેક્ચરની અંદર હું પ્રવેગ સાથે સંકળાયેલી વાત કરવાનો છું. મિત્રો, આજનો લેક્ચર પણ મહત્વનો છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ લેક્ચર. તો આજના લેક્ચરનો જે મારો ટાસ્ક છે, મારો જે ટાર્ગેટ છે, એ આજના લેક્ચરનો ટાર્ગેટ મિત્રો શું છે મારો? સર એક ડાઉટ છે ડાઉટ છે, બોલો. હા બોલો. સર ઇંગ્લિશમાં છે. હા, ઇંગ્લિશમાં બોલો. Position of a particle moving along x-axis is given by x is equals to 2 plus 80 minus 4t square. અચ્છા, પોઝિશન આપણને આપી છે 2 પ્લસ, બોલો પછી 8t 8t minus 4t square. ઓકે. The distance traveled by a particle from t0 to t2 is ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ બાય ધ પાર્ટિકલ ફ્રોમ t is equals to 0 to t is equals to 2. સમય છે. હા, તો પહેલા આમાં સમય શૂન્ય મૂકી દો. એવું રકમમાં આપ્યું છે કે સુરેખ પથ પર ગતિ છે એવું?
એવું લખ્યું છે કે પોઝિશન ઓફ પાર્ટિકલ મૂવિંગ અલોંગ એક્સ એક્સિસ ઇઝ ગિવન બાય. હા, અલોંગ એક્સ એક્સિસ છે ને એટલે સુરેખ પથ થઈ ગયો. અલોંગ એક્સ એક્સિસ નો મતલબ સુરેખ પથ થઈ ગયો. બરાબર છે? તો સુરેખ પથમાં તમે સ્થાનાંતર શોધો કે પથ લંબાઈ શોધો, બધું સરખું જ થાય. સરખું જ થાય. તો શૂન્ય સમયે સ્થાન શોધી કાઢો. તો શૂન્ય સમયનું સ્થાન અને પછી બીજો કયો સમય છે પૂછ્યું છે? t is equals to 2 એટલે સમય 0 થી 2 ની વચ્ચે કેટલું અંતર કાપે? હા, એટલે પહેલો સમય 0 અને બીજો સમય 2 સેકન્ડ. તો મૂકો 2 સેકન્ડ, તો અંતિમ સ્થાન આપણને કેટલું મળશે? તો 2 પ્લસ 8 દુ 16 માઇનસ ચોકે ચોકે 16. તો આન્સર 2 મીટર આવશે. તો આમ સ્થાનનો ફેરફાર એટલે અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરી નાખો તો સ્થાનનો ફેરફાર 0, સ્થાનાંતર 0 છે. અચ્છા, તો આ કેસમાં પથ લંબાઈ 0 નહીં થાય. એક્સ અક્ષ પર છે પણ કદાચ એક્સ અક્ષમાંથી પાછો પણ આવતો હોય. સ્થાનાંતર તો 0 છે. અચ્છા, જવાબ ખબર છે તમને? સર જવાબમાં 4 ઓપ્શન આપ્યા છે. a બરાબર 0, b બરાબર 8, c બરાબર 12 કે d બરાબર 16. સાચું કહું ને તો આનો આન્સર છે ને આપી ના શકાય. છતાં પણ આપણે એવું વિચારીએ કે મહત્તમ પથ લંબાઈ વિચારીએ. મહત્તમ તો એવું વિચારવું પડે કે મેક્સિમમ એ ક્યાં સુધી જઈ રહ્યો છે. તને એટલે આમાં જવાબ આપ્યો છે એ લોકોએ જ્યાંથી તે ક્વેશ્ચન પૂછ્યો ત્યાંથી? ના, એમાં એવું લખ્યું છે કે the position of particle moving along x axis is given by x is equals to 2 plus 80 minus ના 4t ક્વેશ્ચન ની square. વાત નથી કરતો. સોલ્યુશનમાં જવાબ આપ્યો છે કઈ? ના સર, નહીં આપ્યો. તો ક્યાંથી આ ક્વેશ્ચન તું લાવ્યો છે? અરે અન એકેડમી પર જોયો હતો ને ત્યારે એમાં JEE માં પૂછાયો હતો. આ સોલ્વ માટે આપ્યો હતો. હા, પણ એનો જવાબ તો લાવો. એટલે ગમે ત્યારે તમે ક્વેશ્ચન લાવો ને તો એનો આન્સર પણ લઈને જ આવવાનો. એટલે આમાં શું થાય ખબર છે? આમાં બહુ ટિપિકલ છે. હું તમને સમજાવું. આમાં એવું છે કે આપણને સ્થાન સૂત્ર આપજો. સાંભળજો મારી વાત, બહુ મસ્ત ક્વેશ્ચન છે. હવે વાત સ્ટાર્ટ કરીએ તો પૂરી કરીએ આપણે. બાકી અત્યારે આ ડિસ્કશન કરવું યોગ્ય નથી. આજે આપણે 9:45 વાગશે, પણ પૂછ્યું છે તો પૂરું કરીએ. હવે આ સ્થાન સૂત્ર છે એમાં મેં છે ને પ્રારંભિક સ્થાન શોધ્યું, અંતિમ સ્થાન શોધ્યું. તો મને માલુમ પડ્યું કે કમ વખત પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન તો સમાન જ છે. એટલે પદાર્થ જ્યાં હતો ત્યાં પાછો આવી ગયો. એટલે સ્થાનાંતર 0. હવે પથ લંબાઈ 0 ના થાય કારણ કે એને કાંઈક તો અંતર કાપ્યું છે ને. એ એક્સ અક્ષ પર જઈને પાછો આવ્યો હશે એટલે કાંઈક તો અંતર એને કાપ્યું હશે. તો પથ લંબાઈ તો 0 ના થાય. તો કેટલી થાય? તો એક કામ કરીએ, એ ક્યાં સુધી પહોંચ્યો એ શોધી કાઢીએ આપણે. ની જગ્યાએ એક મૂકીને જોઈ શકાય. પણ એવું જાતે ના કરી શકાય ને. હું તમને કહું શું કરું. હું તમને કહું પણ એ જેટલો સર અલા ભાઈ મારી વાત સાંભળો પહેલા. એ જેટલો ગયો હશે એટલો જ પાછો આવ્યો હશે. હા કે ના? હા સર. તો આપણે એક કામ કરીએ, ક્યાં સુધી પહોંચે છે શોધી કાઢીએ. તો એ જ્યારે અહીંયા પહોંચશે ત્યારે એનો વેગ 0 બનશે કારણ કે ત્યાંથી પછી પાછો ફરે છે. એટલે કોઈ પદાર્થ જ્યારે પાછો ફરે ને, જેમ કે આપણે આકાશમાં બોલ ફેંકીએ તો ધીમે ધીમે ઉપર જાય, પછી ઉપર ગયા પછી કોઈ ક્ષણે એનો વેગ 0 બની જાય અને પછી એ પાછો નીચે આવે. એટલે જ્યારે પદાર્થ પાછો ફરે ને ત્યારે એનો વેગ 0 બની જાય. તો એક કામ કરીએ, પેલા વેગનું સૂત્ર લખીએ. તો વેગનું સૂત્ર એટલે સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન એટલે વેગ થાય. તો કરો વિકલન. ચલો, 2 નું શું થાય? 0. 8t નું શું થશે? 8 માઇનસ 4 into 2t. 4 into 2t minus 8t. હા, એટલે વેગ બરાબર શું આવશે? 8 minus 8t આવશે. હા સર. હવે વેગ 0 કરી નાખીએ. તો વેગ 0 કરી નાખીએ તો એ મને સમય કયો મળશે? 1 સેકન્ડ મળશે. 1 સેકન્ડ. એનો મતલબ કે અહીંયા આગળ પહોંચતી વખતે કેટલો સમય લાગશે? 1 સેકન્ડ. 1 સેકન્ડ. હવે 1 સેકન્ડનું સ્થાન શોધી કાઢીએ. 1 સેકન્ડ માટેનું સ્થાન શોધી કાઢીએ. તો જ્યારે સમય 1 સેકન્ડ હોય તો એ વખતે એનું સ્થાન કેટલું હશે? તો એ 8 ને 2 10 માંથી 4 6.
6 મીટર એનો મતલબ આપણને ખબર પડી કે આ 6 મીટરે પહોંચ્યો હશે. ઇઝ ધેટ ક્લિયર? એટલે 6 મીટર ગયો અને 6 મીટર પાછો આવ્યો એટલે સ્થાનાંતર કેટલું થશે એનું? પથ લંબાઈ કેટલી? 12 મીટર. 12 મીટર. લોજિક સમજ્યા તમે શું હતું આખું લોજિક? 12 ઓપ્શનમાં છે કે નહીં ભાઈ? હા સર છે ઓપ્શન સી. અને તમે દેખજો જ્યાંથી તમે ક્વેશ્ચન લાવ્યા ને ત્યાં એકવાર ફરીવાર ચેક કરજો. આન્સર આપ્યા હોય તો 12 ઓપ્શન હશે, 12 આન્સર હશે. હા સર પણ એમાં એવું લખ્યું છે કે the distance traveled by the particle from t is equals to 2 to t is equals to 2. 0 થી 2 ની વચ્ચે. આ એ તો એમ નહીં, તો 0 થી t જોઈતું ને ભાઈ આપણે. શૂન્ય સમયે જ્યાં હતો ત્યાંથી સ્ટાર્ટ કર્યું, પહેલી સેકન્ડે અહીંયા પહોંચ્યો અને બીજી સેકન્ડે પાછો આવી ગયો. તો સ્થાનાંતર એનું શૂન્ય, પણ કપાતું અંતર 6 મીટર અને 6 મીટર બીજું એટલે 12 મીટર. તો 0 થી 2 સેકન્ડ માટે જ આપણે શોધ્યું છે. આપણે શૂન્ય સમયથી શરૂ કરી. અચ્છા, હજી એક મિસ્ટેક છે. ચલો, 0મી સેકન્ડે ક્યાં છે? હજી આ ખોટો આન્સર છે. કોઈ બધા સ્થિર પણ હોઈ શકે ને. ના, સાંભળો મારી વાત. 0મી સેકન્ડે ક્યાં આગળ છે? સર એની જગ્યાએ x બરાબર 2 પર છે. 0મી સેકન્ડે x બરાબર 2 પર છે. પહેલી જો અહીંયા x 0મી સેકન્ડે સર 8 મીટર આવે આન્સર. એટલે 8 આન્સર 8 મીટર આવશે. પરફેક્ટ. 4 મીટર ગયો અને 4 મીટર પાછો આવશે. સમજ્યા? એટલે હા સર. 8 મીટર સાચો આન્સર આવશે. 12 પણ ખોટો છે, 8 જ આવશે. સમજ પડ્યા? હા સર. ઓકે. પણ જે ડબલ માટે નો ક્વેશ્ચન પૂછાય, સારો ક્વેશ્ચન હતો. સમજ પડ્યો તમને? 8 ઓપ્શનમાં છે કે નહીં ભાઈ? હા સર છે ઓપ્શન બી is equals to 8. હા, તો એક વાર દેખજો આને 8 જ આવે છે કે નહીં, મને નેક્સ્ટ ટાઈમ કહેજો. હા સર. ક્વેશ્ચન નવા લાવો ને તો છે ને એના જવાબ સાથે લાવવા, તો આપણને ખ્યાલ આવે કે આપણે જે કર્યું છે સાચું છે કે ખોટું છે. ઓકે? હા સર. બને ત્યાં સુધી સોલ્યુશન પણ હોય તો સારું. સર હવે ગૂગલ કરીએ તો એનો આન્સર આખો આવી જાય છે. શું કહો છો? કોઈ બોલ્યું કશું? આવા ક્વેશ્ચન નો ગૂગલ કરીએ તો એની આખી આન્સર આવી જાય છે. અચ્છા, ઓકે. તો કરજો, તમે ચેક કરજો 8 આવે છે કે નહીં, ચેક કરજો ને. ઓકે, બટ ગેટ બેક ટુ ધ પોઈન્ટ. પણ આજે ને તમે ક્વેશ્ચન વચ્ચે ના પૂછો ફ્રેન્ડ્સ, કારણ કે આખી લિંક તૂટી જશે. બધો ટોપિક પતે ને પછી ક્વેશ્ચન પૂછો તો સારું, કારણ કે આપણા ટોપિકમાંથી આપણે બહાર વ્યા જઈશું નકર. અને કાં તો એવું હશે ને તો આપણે અલગથી લેક્ચર રાખીશું ક્વેશ્ચન્સ માટે, હે ને? ઓકે, તો ફ્રેન્ડ્સ વળી પાછા ટોપિક પર આવીએ. આપણે ક્યાં અટક્યા હતા? આજનો જે લેક્ચર છે એ મારો લેક્ચર જે છે આજનો એ પ્રવેગ માટેનો છે. આજના લેક્ચરની અંદર મિત્રો પ્રવેગ સાથે કામ કરવાનું છે. તો પહેલા આપણે સરેરાશ પ્રવેગ કોને કહેવાય એ સમજીશું અને ત્યારબાદ તત્કાલીન પ્રવેગ કોને કહેવાય એ સમજીશું. આપણે સરેરાશ વેગ અને તત્કાલીન વેગની વાત કરી ચૂક્યા છીએ. હવે સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગની વાત કરીશું. તો મિત્રો તમને માલુમ છે કે પ્રવેગની સામાન્ય વ્યાખ્યા શું છે? વેગમાં થતો ફેરફાર. સમય અપોન સમયગાળો. તો મિત્રો માની લો કે ડેલ્ટા ટી સમયગાળામાં વેગ ડેલ્ટા વી જેટલો ફેરફાર પામે છે, એટલે કે અંતિમ વેગ v2 છે અને પ્રારંભિક વેગ v1 છે. તો વેગમાં ડેલ્ટા વી જેટલો ફેરફાર થાય છે. તો મિત્રો સરેરાશ પ્રવેગ વ્યાખ્યા અનુસાર વેગનો ફેરફાર ભાગ્યા સમયગાળાને સરેરાશ વેગ કહેવાય. મિત્રો વેગના ફેરફાર ભાગ્યા સમયને સરેરાશ પ્રવેગ કહેવાય. સરેરાશ પ્રવેગ મિત્રો સદિશ ભૌતિક રાશિ છે. પ્રવેગ સદિશ ભૌતિક રાશિ છે. તો હવે ક્વેશ્ચન એવો થાય કે ભાઈ એ જો સદિશ ભૌતિક રાશિ છે તો તેની દિશા કઈ? જો પ્રવેગ સદિશ ભૌતિક રાશિ હોય, 9:30 પ્રવેગ સદિશ ભૌતિક રાશિ હોય તો ક્વેશ્ચન એવો થાય કે એની દિશા કઈ? સર વેગની જે દિશા એ જ દિશા. ના, એની દિશા વેગના ફેરફારની દિશા. વેગની વિરુદ્ધ દિશામાં છે. ના, વેગના ફેરફારની દિશામાં. વેગની દિશા. અરે વેગ કીધું ને, વેગના ફેરફારની દિશામાં. પ્રવેગની દિશા
પ્રવેગના સૂત્રમાં ડેલ્ટા વી આવે છે, તો ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી, એમાં ડેલ્ટા ટી તો અદિશ છે પણ ડેલ્ટા વેગનો ફેરફાર સદિશ છે. આથી કહી શકાય કે પ્રવેગની દિશા ઇઝ ઇક્વલ્સ ટુ વેગના ફેરફારની દિશા. તો મિત્રો આ સરેરાશ પ્રવેગની વાત થઈ. ચલો એનો એકમ શું હશે મિત્રો? મીટર અપોન સેકન્ડ સ્ક્વેર. એનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થશે. વાત સાચી. ઓકે મિત્રો, અવાજ આવે છે મારો હવે? હા, હવે આવે છે બરાબર? ઓકે મિત્રો, આ તો મને આપેલા સમયગાળા માટે પ્રવેગની સરેરાશ મળી, પણ મારે જે તે ક્ષણે પ્રવેગ શોધવો હોય, જે તે આ તો આપેલા સમયગાળા માટેની સરેરાશ પ્રવેગ મળ્યો, પણ મારે જે તે સમયે પ્રવેગ શોધવો હોય તો શું કરવું? તો એ હવે તમને ખબર છે. બોલો શું કરવું જોઈએ? તત્કાલીન વેગ અપોન સમય. તત્કાલીન વેગ ભાગ્યા સમય. ના, રોંગ આન્સર. રોંગ આન્સર. તત્કાલીન વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. ના. dv upon dt. હા, એવું કહેવાય કે સરેરાશ પ્રવેગના સૂત્રમાં જો સમયગાળો ખૂબ જ નાનો કરવામાં આવે, સરેરાશ પ્રવેગના સૂત્રમાં જો સમયગાળો ખૂબ જ નાનો લઈ લેવામાં આવે તો પછી એ બે અલગ અલગ ક્ષણ ના રહેતા એક સિંગલ ક્ષણ બની જાય, અને એને કારણે હવે સરેરાશ પ્રવેગ ના રહેતા તત્કાલીન પ્રવેગ બની જાય. અને મેથેમેટિકલી આપણને ખબર છે કે આવું જ્યારે પણ હોય એને આપણે શું કહી શકીએ? dv by dt. dv upon હા, તો તત્કાલીન પ્રવેગ ઇઝ ઇક્વલ્સ ટુ dv upon dt. તો મિત્રો, આ તત્કાલીન પ્રવેગનું સૂત્ર થયું. તો આમ કન્ક્લુઝન શું નીકળ્યું મિત્રો? વોટ ઇઝ ધ કન્ક્લુઝન? કન્ક્લુઝન ઇઝ સિમ્પલ કે જો તમારે સરેરાશ પ્રવેગ શોધવો હોય તો શું કરવાનું? ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી કરવાનું. પણ જો તમારે તત્કાલીન પ્રવેગ શોધવો હોય તો શું કરવાનું મિત્રો? લિમિટ ડેલ્ટા હવે લિમિટ ભૂલી જાઓ. હવે dv by dt એવું યાદ dv રાખો. upon dt. પરંતુ મિત્રો v શું છે પાછું? v તો યાદ છે, dx upon dt. dx upon dt. તો હવે પ્રવેગના સૂત્ર પ્રવેગનું એક બીજું સૂત્ર બનાવીએ. વેગના બદલે શું લખી શકીએ મિત્રો? dx upon dt. dx upon dt પણ લખી શકીએ. તો આને આ રીતે પણ લખી શકાય, d સ્ક્વેર x upon dt સ્ક્વેર. એટલે કોઈ જગ્યાએ તમે આવું સૂત્ર ભાળી જાઓ. સર d સ્ક્વેર t સ્ક્વેર ના આવે? હા, એક જ મિનિટ. કોઈ જગ્યાએ આવું સૂત્ર ભાળી જાઓ તો ગભરાવું નહીં, કારણ કે આ પણ પ્રવેગનું જ સૂત્ર છે. હવે એક છોકરાએ ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે સાહેબ ડી સ્ક્વેર ટી સ્ક્વેર નહીં લખવાનું. આ ડીટી છે ને એ સિંગલ ટર્મ છે. ઇટ ઇઝ નોટ લાઈક અ ડી ઇન્ટુ ટી. ઇટ ઇઝ નોટ લાઈક ધીસ. ઇટ ઇઝ અ સિંગલ ટર્મ ડીટી. તો ડીટી ઇન્ટુ ડીટી, so it is not like a d square t square, it is a dt the whole square, because dt is a single term. A d into t નથી, dt એક સિંગલ ટર્મ છે. ઓકે, તો આ dt નો મતલબ એક it is from delta t. dt is came from the delta t. તો delta t માંથી dt આવ્યું છે ને, એટલે delta t is not equals to delta into t. It is not like that. So similarly, dt is not like that a d into t. Okay, and that is why it is a dt is the whole square, dt square only. આ એક લખવાની રીત છે, એ વિકલનની વાત છે મિત્રો. એ તો 12મા ધોરણમાં વધારે ક્લિયર થશે તમને. પણ તમને કોઈ જગ્યાએ આવું દેખાય, આવું સૂત્ર d square x by dt square સૂત્ર ભાળી જાવ તો ગભરાવું નહીં. એ શેનું સૂત્ર છે? એ પ્રવેગનું જ પ્રવેગ.
તત્કાલીન પ્રવેગ. પ્રવેગ. હા, તત્કાલીન પ્રવેગ. અને ખાલી પ્રવેગનો મતલબ જ તત્કાલીન પ્રવેગ થયો. ખાલી પ્રવેગનું અર્થઘટન જ તત્કાલીન પ્રવેગ થાય. તો મિત્રો હવે મેથેમેટિકલી પ્રવેગ કઈ રીતે મળે એ ખબર પડી ગઈ. હવે ગ્રાફ પરથી પ્રવેગ કેવી રીતે મળે એ આપણે શીખીશું. ચલો મિત્રો, મેં શું કીધું અત્યારે? મેથેમેટિકલી પ્રવેગ કઈ રીતે મળે એ સમજમાં આવી ગયો. હવે આપણે શું કરીશું? ગ્રાફ ઉપરથી પ્રવેગ. ગ્રાફ પરથી પ્રવેગ કઈ રીતે મળે એ શીખીશું. તો મિત્રો હવે એક નવો ટોપિક, મારા ક્વેશ્ચન્સના આન્સર આપતા રહેજો એટલે તમને બધો જ ખ્યાલ આવતો જશે. થોડો ક્વેશ્ચન જો અને થોડું વિચારજો. ઓકે, સો હવેનો જે ટોપિક છે એ V વર્સિસ T ગ્રાફ પરથી પ્રવેગ અને સ્થાન વર્સિસ સમયના, ચલો સ્થાન વર્સિસ સમયના ગ્રાફ વાળી વાત પછી કરીએ. પહેલા વેગ વર્સિસ સમયના ગ્રાફ પરથી આપણે પ્રવેગ શોધીએ. તો મારો સૌથી પહેલો ક્વેશ્ચન તમને એ છે મિત્રો, ફિઝિક્સ ચર્ચા સાથે આ આજનું લેક્ચર આપણે ચર્ચાઓ કરીશું. મારા ક્વેશ્ચનના આન્સર આપતા રહેજો તો ઓટોમેટિકલી તમને બધું જ ખ્યાલ આવતો હશે. વરસાદ આવે છે મિત્રો? હા સર, ચાલુ થાય. બોલો, મારો સૌથી પહેલો ક્વેશ્ચન કે વેગ વર્સિસ સમય ના આલેખનો ઢાળ. ચલો, કોઈ કહેશે મને કઈ ભૌતિક રાશિ આપશે? સરેરાશ પ્રવેગ. આપણને ખબર છે કે કોઈ પણ આલેખમાં ઢાળ બરાબર વાયયામ ભાગ્યા એક્સયામ. તો વાયયામનો ફેરફાર એટલે ડેલ્ટા વી, એક્સયામનો ફેરફાર ડેલ્ટા ટી. પણ મિત્રો આ ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી તો તમને ખ્યાલ છે કે આ તો શું છે? સરેરાશ પ્રવેગ. તો મિત્રો યાદ કરો, સ્થાન વર્સિસ સમયના આલેખ, સ્થાન વર્સિસ સમયના આલેખમાં રેખાનો ઢાળ કઈ ભૌતિક રાશિ હતી? સરેરાશ વેગ. તો અહીંયા આગળ શું આવી ગયું? સરેરાશ પ્રવેગ. સરેરાશ પ્રવેગ. આનો બીજો મતલબ એવો થયો કે સ્થાન વર્સિસ સમયના આલેખમાં જે કન્ક્લુઝન માટે મેળવ્યા હતા, જે કન્ક્લુઝન વેગ માટે મેળવ્યા હતા, કોઈના માઇકમાંથી અવાજ આવે છે મિત્રો? ઓકે, સ્થાન વર્સિસ, અરે માઇકમાંથી અવાજ આવે છે. લેટ મી મ્યુટ ઓલ ધ થિંગ. ઓકે, તો કન્ક્લુઝન, સ્થાન વર્સિસ સમયના આલેખમાં જે કન્ક્લુઝન વેગ માટે મળ્યા હતા એ જ કન્ક્લુઝન વેગ વર્સિસ સમયના આલેખમાં કોના માટે મળશે? પ્રવેગ. તત્કાલીન. એટલે પ્રવેગ માટે મળશે. ચલો, આ પહેલી વાત. ચલો બીજી વાત, મારા ક્વેશ્ચનના આન્સર આપતા રહેજો. માની લો કે વેગ વર્સિસ સમયનો આલેખ, વેગ વર્સિસ સમયનો આલેખ આ સમય અક્ષને સમાંતર મળે છે. તો વિચારીને મને કહેજો કે આ આલેખનું અર્થઘટન શું થયું અથવા ગતિ કેવી છે? સ્થિર. સ્થિર છે સર. સ્થિર ગતિ. ગંદી બાત. પદાર્થ સ્થિર છે, ખોટી વાત. ચલો પછી અચળ પ્રવેગી. અચળ પ્રવેગી ખોટી વાત. અચળ પ્રવેગી ગતિ પણ ખોટી વાત. પછી સર વેગ સ્થિર છે. વેગ સ્થિર છે એવો કોઈ શબ્દ ફિઝિક્સમાં હોય જ નહીં. સર સુરેખ ગતિ. વેગમાં વધારો થાય છે. સુરેખ ગતિ. સુરેખ ગતિ પણ જવાબ ના આવે. ખોટું. નિયમિત ગતિ. હા, સર વેગ થતો નથી. નિયમિત પ્રવેગી ગતિ. અચળ વેગી. હા, નિયમિત ગતિ અથવા અચળ વેગી ગતિ કહેવાય.
કે તમે જોઈ શકો છો કે સમય તો વધતો જાય છે પણ વાયામ બદલાતો નથી, એટલે વાયામનો મતલબ વેગ બદલાતો નથી. વેગ નથી બદલાતો ભાઈ, સમય તો વધતો જાય છે પણ વાયામ વધઘટ નથી થતો, અચળ રહે છે. વેગ અચળ રહે છે અને નિયમિત ગતિ કહેવાય અથવા અચળ વેગી ગતિ કહેવાય. શું આ સમજમાં આવ્યો મિત્રો? હા સર. હા સર. હા સર. ઓકે ફાઇન. ચલો હજી થોડું વધારે વિચારીએ. ઓકે, હજી થોડું વધારે વિચારીએ. ઓકે ચલો માની લો કે આલેખ કંઈક આવો છે. માની લો કે આલેખ કંઈક આવો છે. વેગ વર્સિસ સમયના જ આલેખ છે અને આલેખ કંઈક આવો છે. ચલો મને કોઈ કહેશે આનું અર્થઘટન શું છે? પ્રવેગ શૂન્ય. પ્રવેગ શૂન્ય છે પહેલા. રોંગ આન્સર. દિશામાં અચળ પ્રવેગી. પ્રવેગ શૂન્ય અહીંયા આવે, જો અહીંયા પ્રવેગ શૂન્ય થાય કારણ કે ઢાળ શૂન્ય છે. અચળ નિયમિત પ્રવેગ. અચળ વેગ હોય, વેગ જો અચળ હોય તો વેગનો ફેરફાર શૂન્ય થાય, એટલે અહીંયા આગળ પ્રવેગ શૂન્ય કહેવાય. મિત્રો આ ગતિમાં ઢાળ અચળ છે, એટલે આનો મતલબ શું થયો કે પ્રવેગ અચળ છે, કારણ કે સ્થાન વર્ષી વેગ વર્ષી સમયના આલેખનો ઢાળ આપણને શું આપે છે? પ્રવેગ આપે છે. તો ઢાળ અચળ હોવો એટલે પ્રવેગ અચળ હોવો. અને બીજી વાત, ઢાળ અચળ પણ છે અને ઢાળ ધન પણ ચડતી રેખા છે. તો ચડતી રેખાનો મતલબ ઢાળ પોઝિટિવ કહેવાય, એટલે પ્રવેગ અચળ પણ છે અને પ્રવેગ પોઝિટિવ પણ છે. એટલે આનું અર્થઘટન એવું થયું કે અચળ ધન પ્રવેગ સાથેની ગતિ, અથવા આને તમે નિયમિત ગતિ તો ના કહી શકો પણ નિયમિત પ્રવેગી ગતિ જરૂર કહી શકો. આને નિયમિત ગતિ તો ના કહી શકો કારણ કે વેગ તો અચળ નથી જ, વેગ તો વધતો જાય છે. વેગ તો વધતો જાય છે એટલે નિયમિત ગતિ તો ના કહી શકો પણ નિયમિત પ્રવેગી ગતિ ચોક્કસ કહી શકો. સમજમાં આવ્યો મિત્રો? હા સર. હા સર. ચલો હવે આનું અર્થઘટન કહો મને. આનું અત્યારે જે અર્થઘટન છે એનું શું થાય અર્થઘટન? અચળ ઋણ પ્રવેગ સાથેની ગતિ. હા, અહીંયા પણ ઢાળ તો અચળ જ છે, અહીંયા પણ ઢાળ અચળ છે અને ઢાળ ઋણ પ્રવેગ. હા ઋણ પણ છે, એટલે એનો મતલબ શું થયો કે પ્રવેગ અચળ અને પ્રવેગ ઋણ છે. એટલે આનું અર્થઘટન શું આવશે મિત્રો? અચળ ઋણ પ્રવેગ સાથેની ગતિ. ઋણ અચળ પ્રવેગી ગતિ. ઋણ અને અચળ પ્રવેગી ગતિ. ઋણ અચળ પ્રવેગી ગતિ. અને આને પણ આપણે નિયમિત પ્રવેગી ગતિ તો કહી જ શકીએ. આને પણ નિયમિત પ્રવેગી ગતિ તો કહી જ શકાય. ઓકે મિત્રો, કારણ કે આમાં પણ ઢાળ તો અચળ જ છે. મિત્રો યાદ રાખજો, આને નિયમિત પ્રવેગી ગતિ કહેવાય પણ નિયમિત ગતિ ના કહી શકાય. અને કોઈ મને કહેશે આમાં શું આવશે? અનિયમિત Wrong. આ અનિયમિત પ્રવેગી ગતિ કહેવાય. અનિયમિત પ્રવેગ સાથેની ગતિ કહી શકાય.
અનિયમિત ગતિ તો ના જ કહેવાય. આ બધી જ અનિયમિત જ છે. આ પણ અનિયમિત છે, આ પણ અનિયમિત છે, ને આ પણ અનિયમિત ગતિ જ છે. આ માત્ર એક જ નિયમિત ગતિ છે. નિયમિત ગતિ તો એક જ છે. આલેખ નંબર 2, આલેખ 3, 4 ને 5 બધી જ અનિયમિત ગતિ છે. પણ પાંચમો આલેખ પર્ટિક્યુલરલી અનિયમિત પ્રવેગી ગતિ છે. શું આ મિત્રો સમજમાં આવ્યો? હા સર. હા સર. ઓકે ફાઇન. ઓકે, ચલો માની લો કે હવે વેગ વર્સિસ સમયનો આલેખ કંઈક આ રીતનો છે. માની લો કે આલેખ કંઈક આ રીતનો છે. તો મિત્રો આની અંદર જો હું બે અલગ અલગ ક્ષણ લઉં, બે અલગ અલગ ક્ષણ લઈ અને જો રેખા દોરું તો મને કોઈ કહેશે કે સરેરાશ પ્રવેગ. હા, સરેરાશ પ્રવેગ. તો આ રેખાનો ઢાળ મને શું આપશે? સરેરાશ પ્રવેગ. સરેરાશ. હા, અહીંયા આગળ આ જે રેખા છે એનો ઢાળ મને આપશે સરેરાશ પ્રવેગ. અને જો કોઈ બિંદુ પાસે સ્પર્શક દોરીએ, તત્કાલીન પ્રવેગ. તત્કાલીન પ્રવેગ. પ્રવેગ. હા, તો આ સ્પર્શક દોરવામાં આવે તો મિત્રો આ રેખાનો ઢાળ મને શું મળશે? તત્કાલીન પ્રવેગ. તત્કાલીન પ્રવેગ મળે. શું મિત્રો આ સમજમાં આવ્યો? હા સર. જે હા, સ્થાન વર્સિસ સમયના આલેખમાં, સ્થાન વર્સિસ સમયના આલેખમાં જે કન્ક્લુઝન વેગ માટે મળતા હતા એ જ કન્ક્લુઝન વેગ વર્સિસ સમયના આલેખમાં પ્રવેગ માટે મળશે. શું આ સમજમાં આવ્યો? હા સર. હા સર. ઓકે હા, સર. fine. હા સર. આના સ્ક્રીનશોટ તમને મોકલાવી દઈશ હા મિત્રો. હા સર. ચલો હજી તમને એક વાત કરું. હવે બધું સાથે લઈએ. હવે બધી જ વસ્તુ એક સાથે લઈએ એટલે તમારા વધારે કન્સેપ્ટ વધારે સ્ટ્રોંગ થઈ જાય. ઓકે, મિત્રો હું અમુક આલેખ દોરીશ, તમારે ગતિ કેવી છે કહેવાનું છે. હા, હું અમુક આલેખ દોરીશ અને આલેખ પરથી ગતિનો પ્રકાર તમારે નક્કી કરવાનો છે. વિચારીને જવાબ આપજો. ઓકે, ચલો સૌથી પહેલો આલેખ સ્થાન વર્સિસ સમયનો આલેખ છે અને આલેખ કંઈક આવો છે. નિયમિત પદાર્થ સ્થિર. ઓકે, ઓકે,
ચલો સૌથી પહેલા તમે જે બોલ્યા એ સાચું. સૌથી પહેલા તમે જે બોલ્યા એ સાચું કે પદાર્થ સ્થિર છે. ઓકે. ચલો પહેલા એવું કહી શકાય કે વેગ શૂન્ય પદાર્થ સ્થિર છે. પણ બીજા લેખમાં શું કહેશો? કોઈ કહેશે મને? આમાં પ્રવેગ શૂન્ય અને અચળ વેગી ગતિ એવું કહી શકાય. શું મિત્રો ખ્યાલ આવ્યો ને તમને? હા સર. હા સર. ચલો પછી ત્રીજો આલેખમાં શું કહી શકશો? નિયમિત ગતિ. હા, નિયમિત ત્રીજો આલેખ જે છે એમાં એવું કહી શકાય કે વેગ અચળ અને વેગ પોઝિટિવ અને પ્રવેગ શૂન્ય થાય. મિત્રો વેગ અચળ નો મતલબ પ્રવેગ શૂન્ય. પણ ચોથા આલેખમાં શું આવશે? કોઈ કહેશે મને? ફોર્થ આલેખ. નિયમિત અચળ નિયમિત પ્રવેગી ગતિ. હા, પ્રવેગ અચળ અને પ્રવેગ પોઝિટિવ થાય. ચલો પાંચમા આલેખમાં શું આવશે? ઋણ અચળ વેગી. વેગ અચળ અને વેગ નેગેટિવ. આમાં પ્રવેગ શૂન્ય થાય મિત્રો. આમાં પ્રવેગ શૂન્ય. પણ અહીંયા શું આવશે છઠ્ઠા આલેખમાં? પ્રવેગ અચળ. ઋણ પ્રવેગી ગતિ. હા, આમાં પ્રવેગ અચળ અને પ્રવેગ નેગેટિવ થશે. ચલો હવે આમાં શું આવશે? અનિયમિત વેગ અચળ નથી એટલે આ શું આવશે? અનિયમિત. અનિયમિત. ને આમાં શું આવશે? અનિયમિત પ્રવેગી ગતિ. હા, આમાં આવશે અનિયમિત પ્રવેગી ગતિ. પ્રવેગી ગતિ. શું મિત્રો આ બધા આલેખ સમજમાં આવ્યા? હા સર. ચલો હજી થોડું વધારે વિચારીએ. હજુ થોડું વિચારીએ. ઓકે. માની લો કે આલેખ કંઈક આવો છે. સરેરાશ વેગી ગતિ. તો મિત્રો હજી મને પૂછવા તો દો. ઓકે, માની લો કે આના બે બિંદુઓને જોઈન કરી નાખીએ. બે બિંદુઓને જોઈન કરી નાખીએ અને જો રેખાનો ઢાળ શોધીએ. આ રેખાનો સરેરાશ વેગ. વેગ. તો આ રેખાનો ઢાળ આપણને શું આપશે? સરેરાશ વેગ. સરેરાશ વેગ આપે. પણ જો કોઈ બિંદુ પાસે તત્કાલીન વેગ. સ્પર્શક દોરી નાખીએ. તત્કાલીન વેગ. તો જો કોઈ બિંદુ પાસે સ્પર્શક દોરી નાખીએ તો તત્કાલીન વેગ. ઢાળ આપણને તત્કાલીન વેગ આપે. તત્કાલીન વેગ. પણ જો આ જ વસ્તુ વેગ વર્સિસ સમયના આલેખમાં હોય, આ જ રીતે સરેરાશ પ્રવેગ. સરેરાશ તત્કાલીન પ્રવેગ. અચ્છા, તો આ રીતે બે બિંદુઓ લઈ અને રેખા સરેરાશ પ્રવેગ. તો આનો ઢાળ
સરેરાશ પ્રવેગ આપે અને તત્કાલીન પ્રવેગ. જો કોઈ સ્પર્શક સ્વરૂપે રેખા દોરીએ તો તત્કાલીન પ્રવેગ. તો એ તત્કાલીન આપણે પ્રવેગ આપે એનો ઢાળ. શું મિત્રો આ સમજમાં આવ્યો બધી વસ્તુ? યસ સર. એટલે આમાં મેં બંને આલેખો સાથે આપ્યા એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવી જાય કે ક્યાં ફરક પડે છે. ઓકે ઓકે સર. ઓકે સર. મિત્રો હવે છે ને આપણને એ વાતનો તો અંદાજ છે, એ વાતનો 100% અંદાજ છે કે વેગ વર્સિસ સમયના આલેખ પરથી આપણને પ્રવેગ અચળ છે કે નથી એ આપણને ખ્યાલ આવી જાય. પણ શું સ્થાન વર્સિસ સમયના આલેખ પરથી શું આપણે પ્રવેગ શું છે એનો કોઈ આઈડિયા મેળવી શકીએ? તો હા મિત્રો, હવે એકદમ નવો ટોપિક, એકદમ જકાસ. હવે હું તમને સ્થાન વર્સિસ સમયના આલેખ પરથી પ્રવેગ વિશે કોઈ માહિતી મળે છે કે નહીં એ સમજાવી રહ્યો છું મિત્રો. તો હવેનો ટોપિક એવો છે કે સ્થાન વર્સિસ સમયના આલેખ પરથી પ્રવેગ વિશે માહિતી. તો મિત્રો વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ એન્ડ ધ થિંગ ઇઝ, ખૂબ જ અગત્યની વસ્તુ મિત્રો, અને વસ્તુ એ છે કે સ્થાન વર્સિસ સમય ના આલેખ પરથી સ્થાન વિરુદ્ધ સમય ના આલેખ પરથી પ્રવેગની માહિતી મેળવવી. તો મિત્રો સ્થાન વર્સિસ સમયના આલેખ પરથી પણ પ્રવેગના રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન મેળવી શકાય છે. તો કેવી રીતે એના માટે ત્રણ આલેખની ચર્ચા કરીશું. ઓકે ફ્રેન્ડ્સ, આ સ્થાન વર્સિસ સમયનો આલેખ છે અને માની લો કે આ આલેખ સુરેખ મળે છે. ચલો તો કોઈ મને કહેશે આ કિસ્સામાં પ્રવેગ કેટલો? 0. વેરી ગુડ. અચળ પ્રવેગ. અચળ પ્રવેગ રોંગ આન્સર. અચળ પ્રવેગ રોંગ આન્સર. 0. આ સ્થાન સમયનો આલેખ, ઢાળ અચળનો મતલબ વેગ અચળ થાય, વેગ અચળનો મતલબ પ્રવેગ શૂન્ય થાય. એટલે કન્ક્લુઝન એવું મળ્યું, જો x વર્સિસ t નો આલેખ સુરેખ હોય તો આવા સંજોગોમાં હંમેશા પ્રવેગ શૂન્ય હોય. પરંતુ જો x વર્સિસ t નો આલેખ વક્ર હોય, સુરેખા ના હોય, વક્રાકાર હોય, આલેખ વક્ર હોય તો ડેફિનેટલી પ્રવેગ શૂન્ય ના થાય. સો ધીસ ઇઝ ધ કન્ક્લુઝન. ચલો હવે બીજી વાત, માની લો કે આ સ્થાન વર્સિસ સમયનો આલેખ કંઈક આ રીતે છે. એટલે ઉપરથી જોતા અંતર્ગોળ દેખાય છે. તો આવા આલેખ માટે પ્રવેગનું શું થાય એવો ક્વેશ્ચન છે. તો એક વસ્તુ કન્ફર્મ્ડ કે ઢાળ અચળ નથી, એટલે એનો મતલબ કે વેગ તો અચળ નથી. જે શૂન્ય ના થાય. શું થાય? પ્રવેગ શૂન્ય નહીં થાય. વાત સાચી, 100%. અચળ વેગ. ધન થશે, ધન. અચળ નથી, પ્રવેગ શૂન્ય નહીં થાય. તો પ્રવેગનું શું થાય એના માટે તમે લોકો ના વિચારો. હવે હું જે બોલું છું એ સાંભળો. ડોન્ટ થિંક અબાઉટ ઇટ, જસ્ટ લિસન વોટ આઈ એમ ટોકિંગ. હવે હું 3 અલગ અલગ બિંદુઓ લઉં છું
આ ત્રણ અલગ અલગ સમય T1, સમય T2 અને સમય T3 ત્રણ અલગ અલગ બિંદુઓ લઈ અને હું સ્પર્શક દોરું છું. તો મિત્રો તમને ખબર છે કે આ સ્પર્શક નો ઢાળ તમને કઈ તત્કાલીન તત્કાલીન વેગ આપે. એકદમ સાચી વાત. તત્કાલીન વેગ આપે. 100% સાચી વાત. પણ એ મેં ત્રણ સ્પર્શક દોર્યા, એ ત્રણ સ્પર્શક અનુક્રમે એક પછી એક સમય T1, T2 અને T3 સમય માટે T1, T2 અને T3 સમય માટે મેં ત્રણ સ્પર્શક દોર્યા. આ પહેલા સમય માટે સ્પર્શક 1, બીજા સમયનો સ્પર્શક 2 અને ત્રીજા સમય માટેનો સ્પર્શક 3. તો તમે 1 પરથી 2 અને 2 પરથી 3 માં જાઓ તો તમને શું ફીલ થાય છે? ના, એટલે ઢાળ વધતો જાય કે ઢાળ ઘટતો જાય છે? વધતું જાય. હા મિત્રો, તમે ધ્યાનથી દેખો તો રેખા 1 કરતા રેખા 2 અને રેખા 2 કરતા રેખા 3 નો ઢાળ વધતો જાય. જો તો જેમ જેમ સમય વધતો જાય છે, જેમ જેમ અહીંયા આગળ સમય વધતો જાય છે T1, T2, T3, તેમ તેમ ઢાળ પણ વધતો જાય છે. અને ઢાળ વધવો એટલે વેગ વધવો, અને વેગ વધતો જવો એનો મતલબ કે પ્રવેગ પોઝિટિવ કહેવાય. તો મિત્રો, જો આલેખ કન્ફ્યુઝન આલેખ ઉપરથી જોતા કયો આલેખ? x વર્સિસ t નો આલેખ. સ્થાન વર્સિસ t નો x વર્સિસ t નો આલેખ ઉપરથી જોતા જો અંતર્ગોળ દેખાય તો આવા સંજોગોમાં પ્રવેગ ડેફિનેટલી કેવો હશે? પોઝિટિવ હશે. ઉપરથી દેખો. હા બોલો. અહીંથી જુઓ તો આલેખ અંતર્ગોળ છે. જુઓ તો ઉપરથી જોતા આલેખ અંતર્ગોળ દેખાય તો પ્રવેગ પોઝિટિવ હોય. તો ધીસ ઇઝ વોટ ઇઝ ધ કન્ક્લુઝન. ત્રીજી વાત, માની લો કે આલેખ ઉપરથી જોતા આવો બહિર્ગોળ દેખાય છે. આલેખને આપણે ઉપરથી જોઈએ અને માની લો કે આવો બહિર્ગોળ દેખાય છે. નેગેટિવ આવશે. જોઈ લઈએ આપણે શું આવશે, જોઈ લે. તમે ના વિચારો, હું જે બોલું એ સાંભળો. તો હવે વળી પાછા ત્રણ અલગ અલગ બિંદુઓ લઈશું. બિંદુ 1, બિંદુ 2 અને બિંદુ 3. હવે ત્રણે ત્રણ બિંદુઓ માટે સ્પર્શક દોરીએ તો આ ખોટો થઈ ગયો. ઓકે, તો સૌથી પહેલા સમયગાળા માટે સ્પર્શક દોરીએ તો આ સ્પર્શક કંઈક આ રીતે મળશે. આ રેખા 1. બીજા માટે સ્પર્શક દોરીએ તો કંઈક આવો મળશે, રેખા 2. અને ત્રીજા માટે સ્પર્શક દોરીએ તો આવો મળશે, રેખા 3. તો વિચારીને મને કહો કે ધીમે ધીમે જેમ જેમ સમય વધતો જાય છે તેમ તેમ ઢાળ માટે શું કહી શકાય? જુઓ તો મિત્રો, સમય 1, 2 અને 3 જેમ જેમ સમય વધતો જાય છે તો પહેલા T1 સમયે જે રેખા છે, સમય તો વધારતા ગયા આપણે. T2 કરતા T2 મોટો, T1 કરતા T2 કરતા T3 સમય મોટો. પણ કમબખત જેમ જેમ સમય વધારતા ગયા તેમ તેમ તમે એવું ફીલ થાય છે કે ઢાળ કમબખત ઘટતો જાય છે. અને ઢાળ તો તત્કાલીન વેગ આપે છે જે તે સમયનો. સ્થાન વર્સિસ સમયના આલેખમાં ઢાળ તો વેગ આપે, તો વેગ ઘટતો ગયો. એનું સ્પીકર ચાલુ છે, સ્પીકર બંધ કરો. તો વેગ ઘટતો ગયો એનો મતલબ કે પ્રવેગ ઘટતો ગયો. સોરી, વેગ ઘટતો ગયો એનો મતલબ કે પ્રવેગ નેગેટિવ કહેવાય. તો મિત્રો, સર આમાં જે બધા સ્પર્શકો છે તો એમાં ઢાળ શોધવા માટે સામેની બાજુ અને પાછળની બાજુ કઈ રીતે લાવવાની? ના, આમાં ઢાળ શોધવા માટે વાત થઈ ને સ્ટાર્ટિંગમાં જ વાત કરી નાખી કે આમાં ઢાળ શોધવા માટે શું કરવાનું? થીટા શોધવાનો, અને થીટા પરથી tan થીટા શોધવાનું. બરાબર છે? હા સર, એની સામેની બાજુ અને સાબા પાબાના, આમાં સાબા છેદમાં પાબા એવું નહીં કરવાનું.
આમાં ઢાળ શોધવા માટે x અક્ષ સાથેનો ખૂણો શોધવાનો, એટલે ખૂણો મળી જાય એટલે tan થીટા કરવાનું. જેમ કે ખૂણો 30 ડિગ્રી, ધારો કે ખૂણો 30 ડિગ્રી મળ્યો તો ઢાળ બરાબર tan 30 ડિગ્રી ઇઝ ઇક્વલ્સ ટુ √3/2, સોરી 1/√3. 1/2. સમજ્યા? આમાં ઢાળ સાબા છેદમાં પાબા એવું ના થાય, tan થીટા પરથી મળે. ઓકે, હા સર. સમજ્યા ને? હા સર. Okay. So what is the conclusion now? The conclusion is સ્થાન versus સમયનો આલેખ ઉપરથી જોતા કેવો દેખાય? બહિર્ગોળ. બહિર્ગોળ. તો આવા સંજોગોમાં પ્રવેગ કેવો મળશે આપણને? H less than 0. આમ કહી શકાય કે સ્થાન વર્સિસ સમયના આલેખ પરથી પ્રવેગની સંજ્ઞા, પ્રવેગ કેટલો છે તો ખબર ના પડે, પણ પ્રવેગની સંજ્ઞા એટલે કે એ ધન છે કે ઋણ છે કે શૂન્ય છે એ માલુમ પડે, તે મળી શકે. તો સ્થાન વર્સિસ સમયના આલેખ પરથી પ્રવેગની કોઈ માહિતી મળી શકે? હા, મળી શકે. માત્ર ધન છે, ઋણ છે કે શૂન્ય છે તે માહિતી મળી શકે છે, બીજી કોઈ માહિતી ના મળે. તો મિત્રો, શું આ વાત સમજમાં આવી? હા સર. હા સર. આના સ્ક્રીનશોટ મોકલાવીશ, આનો શાંતિથી અભ્યાસ કરજો ઘરે. આના સ્ક્રીનશોટ ઘરે શાંતિથી અભ્યાસ કરજો. તો આને સર, હા બોલો. સર પ્રવેગ વર્સિસ સમયનો આલેખ હોઈ શકે? પ્રવેગ પછી સમયનો આલેખ? હા, પ્રવેગ વર્સિસ સમયના આલેખ પરથી શું મળી શકે એની વાત JEE માં હું કરીશ તમને. તમારા ટેક્સ્ટમાં નથી, JEE નીટમાં તમને કરીશ કે પ્રવેગ વર્સિસ સમયના આલેખ પરથી કઈ ભૌતિક રાશિ મળી શકે અને શું ના મળી શકે. એની થોડી અલગ ચર્ચા છે, પણ અત્યારે માત્ર બે વસ્તુ શીખ્યા: સ્થાન વર્સિસ સમયના આલેખ પરથી શું મળી શકે અને વેગ વર્સિસ સમયના આલેખ પરથી શું મળી શકે એ આપણે શીખ્યા. પ્રવેગ વર્સિસ સમયના આલેખ પરથી શું મળી શકે, ચલો કહી દઉં છું. પ્રવેગ વર્સિસ સમયના આલેખ પરથી વેગનો ફેરફાર મળી શકે. કઈ રીતે મળી શકે એ યોગ્ય સમય શીખવાડીશ. પ્રવેગ વર્સિસ સમયના આલેખ પરથી વેગનો ફેરફાર મળી શકે, કઈ રીતે યોગ્ય સમય શીખવાડીશ. તો મિત્રો, મેં છે ને તમને આજે ક્વેશ્ચન નંબર 14 પ્રવેગ, પહેલા સરેરાશ પ્રવેગ સમજાયો 14માં, તત્કાલીન પ્રવેગ છે. મિત્રો આ વાક્ય સમજો, જો વેગ અને પ્રવેગ બંને એક જ દિશામાં હોય, યાદ રાખજો, જો વેગ અને પ્રવેગ બંને એક જ દિશામાં હોય તો વેગનું મૂલ્ય એટલે કે ઝડપ વધતી જાય. સાંભળજો, બહુ મસ્ત વસ્તુ છે. જો વેગ અને પ્રવેગ એક જ દિશામાં એટલે બંને ધન હોય તો વેગનું મૂલ્ય વધતું જાય. વેગ અને પ્રવેગ બંને ધન અથવા બંને ઋણ હોય તો આ બંને સંજોગોમાં વેગનું મૂલ્ય વેગનો માનાંક વધતું જાય. પણ જો વેગ અને પ્રવેગ વિરુદ્ધ દિશામાં હોય, વેગ અને પ્રવેગ વિરુદ્ધ દિશામાં હોય તો વેગનું મૂલ્ય માનાંક વેગનો ઘટતો જાય. સીધી વસ્તુ છે ને મિત્રો, તમને ખ્યાલ છે કે F બરાબર ma? આ ખ્યાલ છે? હા કે ના? પ્રવેગની દિશા છે ને બળની, પ્રવેગની દિશા એ બળની દિશા દર્શાવે છે. પ્રવેગની દિશા એ બળની દિશા. ચલો આટલું ખબર પડી? હવે વિચારો કે બળ વેગની દિશામાં લાગે, જે પદાર્થ જે દિશામાં ગતિ કરે એ દિશામાં આપણે બળ લગાડીએ તો વેગ વધે કે ઘટે? વધે. બસ તો મેં એ જ કીધું. તો જો પ્રવેગ અને વેગ એક જ દિશામાં હોય તો વેગ વધે, અને જો બળ વિરુદ્ધ દિશામાં લગાડીએ એટલે કે બળ વિરુદ્ધ દિશામાં લગાડવું અર્થાત પ્રવેગ વિરુદ્ધ દિશામાં લગાડવો
એટલે પદાર્થના વેગની વિરુદ્ધ દિશામાં બળ એટલે કે પ્રવેગ લગાડીએ તો શું થાય? સર ઘટે. હા બસ, તો એ જ વાત છે અહીંયા આગળ, એ જ વાત અહીંયા લખેલી છે. ઓકે, ચલો પછી એવું કહે છે કે વેગમાં કઈ કઈ રીતે ફેરફાર થઈ શકે? તો કોઈ પણ સદિશ ભૌતિક રાશિ હોય ને તો એમાં 3 રીતે ફેરફાર થાય. એના મૂલ્યમાં ફેરફાર થવાથી, એની દિશામાં ફેરફાર થવાથી અને મૂલ્ય અને દિશા બંનેમાં. પણ એક વસ્તુ કન્ફર્મ્ડ કે ગમે તે રીતે વેગમાં ફેરફાર થાય તો એને પ્રવેગ ઉત્પન્ન થયો કહેવાય. કારણ કે વેગના ફેરફાર ભાગ્યા સમયને જ તો પ્રવેગ કહેવાય. એટલે વેગમાં 3 રીતે ફેરફાર શક્ય છે: મૂલ્યમાં ફેરફાર થવાથી, માત્ર દિશામાં ફેરફાર થવાથી અને મૂલ્ય અને દિશા બંનેમાં ફેરફાર થવાથી. તો વેગ કોઈ પણ રીતે બદલાય, આ 3 પૈકી કોઈ પણ રીતે વેગ બદલાયો એટલે ગતિ પ્રવેગિત ગતિ જ કહેવાય. વેગમાં ફેરફાર થવો મતલબ પ્રવેગ ઉત્પન્ન થવો. તો વેગમાં ફેરફાર થવાથી, હા બોલો સર, પેલું સૂત્ર લાયા આપણે પ્રવેગનું, શું dx upon dt વાળું પ્રવેગ માટે સૂત્ર લાયા. હા, એમાં t સ્ક્વેર કેમ થયો છેદમાં? એમાં d સ્ક્વેર પણ આમ તો હા મેં કીધું ને, dt is a single term. dt is not equals to d into t. એ d into t નથી. dt એક સિંગલ ટર્મ છે, એક જ ટર્મ છે. મને એવું કે ડેલ્ટા ટી ઇન્ટુ ડેલ્ટા ટી એવું લખ્યું હોય તો તું શું લખીશ? ડેલ્ટા ટી. તો તું ડેલ્ટા સ્ક્વેર ટી સ્ક્વેર લખીશ કે ડેલ્ટા ટી સ્ક્વેર લખીશ? શું લખીશ? ડેલ્ટા ટી સ્ક્વેર. બસ, તો ધેટ શીટ, પતી ગઈ વાત. વાત પતી ગઈ. એ જ વાત અહીંયા છે, એ જ વાત અહીંયા છે. ઓકે ઓકે, સમજ્યા? હા સર. ઓકે, ચલો પછી ક્વેશ્ચન નંબર 14 પત્યો, ક્વેશ્ચન નંબર 15 પત્યો અને ક્વેશ્ચન નંબર 16 પણ પતી ગયો. 16મો ક્વેશ્ચન શું છે જુઓ તો, પ્રવેગ ધન હોય, ઋણ હોય અને શૂન્ય હોય તે માટેના સ્થાન વર્ષી સમયના આલેખ દોરો. તો મિત્રો આપણને ખબર જ છે કે ઉપરથી જોતા જો અંતર્ગોળ દેખાય, યાદ છે ને કન્ક્લુઝન? હા, તો ધન પ્રવેગ આપો. પ્રવેગ ધન. ઉપરથી જોતા જો બહિર્ગોળ, ઉપરથી, નીચેથી નહીં, સોરી, ઉપરથી જો બહિર્ગોળ દેખાય, અમારા ઘરના નિયમ લાવ્યો છું હું, અમારા ઘરના નિયમો લાવ્યો છું, યાદ રહી જાય એવી ટેકનિક છે કે ઉપરથી જોતા જો આલેખ બહિર્ગોળ દેખાય તો પ્રવેગ નેગેટિવ, અને આલેખ સુરેખા હોય તો વાત થઈ ગઈ કે સુરેખ આલેખ માટે પ્રવેગ હંમેશા કેવો હોય? 0. એ તો યાદ રાખજો, સ્થાન વર્ષી સમયની વાત છે. વેગ વર્ષી સમયમાં પાછું આવું ના હોય. વેગ વર્ષી સમયમાં કિસ્સાઓ બદલાઈ જાય. આ સ્થાન વર્ષી સમયના આલેખ પરથી પ્રવેગ વિશે માહિતી મળે એની વાત છે. તો મિત્રો ક્વેશ્ચન નંબર 17 પણ પતી ગયો. ક્વેશ્ચન નંબર 17 દેખો. ચલો પહેલી વાત 17મા ક્વેશ્ચનમાં કે વેગ વર્ષી સમયના આલેખમાં તમને ખબર છે કે આલેખનો ઢાળ તમને શું આપે? સરેરાશ પ્રવેગ આપે. પણ કોઈ બિંદુ પાસે સ્પર્શકનો ઢાળ તમને શું આપશે? તત્કાલીન પ્રવેગ આપશે. ચલો આ પહેલો આલેખ, કોઈ મને કહેશે આ પહેલો આલેખ કેવી ગતિ દર્શાવે છે? અચળ વેગી. અચળ વેગી. અચળ વેગી ના કહેવાય. અચળ પ્રવેગી, નિયમિત અચળ પ્રવેગી. હા, અચળ પ્રવેગ અને ધન હોય તેવો પ્રવેગ. એટલે પહેલો આલેખ ધન પ્રવેગી અચળ પ્રવેગ ગતિ દર્શાવે છે. કોઈ મને કહેશે ત્રીજો અને ચોથો ત્રણેય આલેખ સમાન છે, એ ત્રણેય આલેખ શું દર્શાવે છે? ઋણ પ્રવેગી ગતિ. હા, અચળ પરંતુ ઋણ પ્રવેગ દર્શાવે છે. અચળ પરંતુ ઋણ પ્રવેગ દર્શાવે છે. તો મિત્રો આજે મેં તમને આમાં હજી ઓલી વાત નથી લખી, ઓલી સ્પર્શ, જો કે અહીંયા લખાઈ ગયું છે, અહીંયા છે બધી વાત કે આમ નામ ઢાળ તમને સરેરાશ પ્રવેગ આપે અને સ્પર્શકનો ઢાળ તમને તત્કાલીન પ્રવેગ આપે, એ બધી વાત છે, પણ આલેખમાં બતાવ્યું નથી. મેં તમને ઓલા સ્ક્રીનશોટની અંદર એ આલેખની અંદર તત્કાલીન પ્રવેગ પણ બતાવેલો છે. અહીંયા લખ્યું છે ખરા, બતાવ્યું નથી, કંઈ વાંધો નહીં. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે ક્વેશ્ચન નંબર 14, 15, 16 અને 17 આ 4 ક્વેશ્ચન્સ મેં તમને ડિસ્કસ કર્યા છે. આ ઉપરાંત થોડી વધારે માહિતી તમને આલેખ વિશે વધારે માહિતી તમને સ્ક્રીનશોટમાં આપેલી છે. તો મિત્રો શું આજનો લેક્ચર સમજમાં આવ્યો? હા સર. સર. અચ્છા,
તો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરમાં આપણે પ્રવેગ વિશે સંપૂર્ણ માહિતી મેળવી, આલેખ વિશે માહિતી મેળવી, આલેખ પરથી પ્રવેગ વિશે કઈ રીતે માહિતી મળી શકે એનું ડિસ્કશન કર્યું, સરેરાશ અને તત્કાલીન પ્રવેગ કઈ રીતે મળી શકે આલેખ પરથી એની પણ વાત કરી. તો આજનો સેશન મિત્રો, સર આજનો હોમવર્ક છે. હા, હું હોમવર્ક બધું વોટ્સઅપમાં મોકલી આપું છું. હોમવર્ક વગેરે વોટ્સઅપમાં મોકલી આપું છું. પણ આજનો ઓકે સર. મિત્રો અહીંયા આગળ હું કમ્પ્લીટ કરું, પણ એ પહેલા ક્વેશ્ચન નંબર 5 દેખો. તમારા મોબાઈલમાં ક્વેશ્ચન નંબર 5 દેખાય છે? MCQ નંબર 5. સર તો આમાં વેગ વર્સિસ સમયનો આલેખ આપ્યો છે. તો કયા જગ્યાએ પ્રવેગ મેક્સિમમ હશે એવો ક્વેશ્ચન છે. બીસી. હા, વેગ વર્સિસ સમયના આલેખમાં ઢાળ છે ને, ઢાળ એ તમને પ્રવેગ આપે. તો કયા વિભાગમાં ઢાળ મેક્સિમમ છે? જો બીસી વિભાગમાં. અહીંયા ઢાળ મહત્તમ છે. ખબર પડ્યો? હા સર. તો અહીંયા ઢાળ મહત્તમ છે એટલે પ્રવેગ મહત્તમ. તો બાકીના કોઈ આલેખ થઈ શકે એમ નથી. ઓકે, તો શું મિત્રો આજનો લેક્ચર તમને સમજમાં આવ્યો? યસ સર. આજનો સેશન મિત્રો હું અહીંયા આગળ અંત કરી રહ્યો છું. વળી પાછા, હા બોલો. આ હોમવર્ક સેન્ડ કોને કરવાનું? હોમવર્ક મિત્રો તમારે રોહિતભાઈને સેન્ડ કરવાનું હોય છે. ઓકે, આજથી કરી દઈશું. એક્ઝામના પેપર છે ને એ તમને પ્રક્ષાલભાઈને મોકલવાના. હવે ગૂગલમાં કદાચ પ્રક્ષાલભાઈ લેશે, ગૂગલમાં પ્રક્ષાલભાઈ તમને સમજાવશે. પેપર પ્રક્ષાલભાઈને અને હોમવર્ક રોહિતભાઈને મોકલવાનું છે. બરાબર છે? સર માર્ક્સ આયા નથી પેપરના. કયા એક્ઝામના માર્ક્સ નથી આયા? હા સર, લાસ્ટ સન્ડે લીધી હતી ને એના. 100 માર્ક્સની એક્ઝામ કે 30 માર્ક્સ વાળી? સર 80 માર્ક્સ વાળી હતી ને. તમારી 80 માર્ક્સ વાળી, એના માર્ક્સ આવી જશે ને તમને 2-3 દિવસમાં. અચ્છા મિત્રો, જે સ્ટુડન્ટ નવા છે, જે લોકોને સેકન્ડ ચેપ્ટર ચાલે છે, એને હું ફોન દ્વારા ઇન્ફોર્મ કરું છું. હમણાં કાલે કેટલા વાગે ગોઠવ્યું હતું મિત્રો આપણે? ચિંતન શાસનનું પછી ક્લાસ થતું હતું, કોણ હતું? 3 વાગે. હા માધવી. 3 વાગે. માધવી, હેલો. હા, ચિંતન શાસનનો લેક્ચર ક્યારે છે? કાલે નથી લેક્ચર કાલે? કેન્સલ થયેલો? અમારે એક્સ્ટ્રા કેટલા વાગે છે? 12 વાગે. કેટલા વાગે? 12 વાગે. પણ તો આપણે જે લેક્ચર એક્સ્ટ્રા ગોઠવ્યો છે થર્ડ ચેપ્ટર માટે પારિમાણિક વિશ્લેષણનો, તો એમાં કોઈ મને કહેતું હતું કે ચિંતન સરનો લેક્ચર નડે છે. સેટ થઈ ગયું ને? તો હવે હા સર. હા સર. તો પછી એ લેક્ચરનો ટાઈમ યથાવત છે. બરાબર છે? બોલો. હા સર. શું કહો છો? સેકન્ડ ચેપ્ટરમાં થોડુંક બાકી છે. હા, અમુક લોકોને સેકન્ડ ચેપ્ટર છે ને પારિમાણિક વિશ્લેષણ પતી ગયું હશે, પણ સાર્થક સંખ્યા બાકી છે, એ મને ખ્યાલ છે. પણ અમુક નવા છોકરાઓ આવ્યા છે ને, જે લોકોને હું પારિમાણિક સૂત્ર શીખવાડી રહ્યો છું, એ લોકોના પારિમાણિક સૂત્ર પતી જાય, પારિમાણિક વિશ્લેષણ પતી જાય પછી બધાને સાથે ત્રુટિ અને સાર્થક અંકવાળો જે ટોપિક બાકી છે ને, બધાને સાથે હું કરાવીશ. મને ખ્યાલ છે. આઈ ડોન્ટ સર બોલો. આ સન્ડે જે એક્ઝામ લીધી હતી એ 30 માર્ક્સ ની હતી કે 40 માર્ક્સ? એટલે 30 માર્ક્સની જ હશે. આ ચેપ્ટર 3 ની. હા, એટલે જેટલા માર્ક્સ ક્વેશ્ચન પ્રમાણે થાય એટલા હશે. આમ 40 બતાવ્યા તમારે. એટલે 40 ભલે બતાવ્યા, પણ ક્વેશ્ચન પ્રમાણે તો 30 થતા હતા ને, તો 30 માર્ક્સની હશે. હા ઓકે. સર, પેલા 80 માર્ક વાળા એક્ઝામ ની સોલ્યુશન મોકલી દેજો ને ખાલી. હા, સોલ્યુશન મોકલાઈ દઈશ. મિત્રો આજનો, હા બોલો. સર આ સ્ક્રીનશોટ ને હોમવર્ક અત્યારે જ મોકલજો ને. થોડી વાર લાગશે, જમવાનું બાકી છે મારે. 10 સાડા 10 મોકલી દઉં. હા તો વાંધો નહીં. 10 સાડા 10 સુધીમાં મોકલી દો. બરાબર? હા.